નમસ્તે। હવે જો જે ગઈકાલનું લેક્ચર હતું એ ગઈકાલના લેક્ચરની અંદર કેટલીક જે શરૂઆતની પ્રસ્તાવનાની આપણે ડિસ્કશન કરી, બેક્ટેરિયોફેજ વાયરસ જેની આપણે સમજ મેળવી। હવે એની અંદર જો એક શબ્દની આપણે વાત કરી હતી થર્મોએસિડોફિલ્સ। આર્કીબેક્ટેરિયા અને આર્કીબેક્ટેરિયાની અંદર જ ઊંચા તાપમાને અને અથવા કહીએ કે ભાઈ વધુ પડતો એસિડિક વિસ્તાર હોય ત્યાં જોવા મળતા બેક્ટેરિયા એટલે જ કયા? થર્મોએસિડોફિલ્સ। તો એની અંદર એક મહત્વનું એનું પણ ઉદાહરણ તમારે યાદ રાખવાનું છે। તો ફરીથી બોલું છું, જો ઊંચા તાપમાને ટકી શકતા જે બેક્ટેરિયા એને જ કહેવું હોય તો થર્મોએસિડોફિલ્સ ને એમાં શું કહી શકાય? એને થર્મોફિલ્સ, એને જ થર્મોફિલ્સ તરીકે ઓળખાશે। તો આવા જે ઊંચા તાપમાને રહી શકતા બેક્ટેરિયા છે એનું જ એક ઉદાહરણ, એનું જ એક એક્ઝામ્પલ એટલે કોણ થશે? તો થર્મસ એક્વેટિક્સ નામના બેક્ટેરિયા। આ જે થર્મસ એક્વેટિક્સ નામના જે બેક્ટેરિયા છે, જે બેક્ટેરિયા ઊંચા તાપમાને રહી શકતા હોય, તો આ ઉદાહરણ આપણે પાછળ આવશે અને ખાસ આ યાદ રાખવાનું છે। બાયોટેક વાળા ચેપ્ટર ની અંદર એની વાત આવશે। આ જે થર્મસ એક્વેટિક્સ નામના જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયામાંથી એક ઉત્સેચક મળી આવે, જે ઉત્સેચક ડીએનએ ના સંશ્લેષણ માટે જવાબદાર છે। અને ડીએનએ ના સંશ્લેષણ માટે જવાબદાર છે એટલે એ ઉત્સેચકને શું કહેવાય? ડીએનએ પોલિમરેઝ અથવા તો એને જ શું કહેવાશે? એને ડીએનએ પોલિમરેઝ અથવા એને કહીશું ટેક પોલિમરેઝ તરીકે ઓળખાશે। એને જ કહેવાશે ટેક પોલિમરેઝ તરીકે ઓળખાય। તો આ બેક્ટેરિયામાંથી, આ બેક્ટેરિયા કેવા? થર્મોફિલ્સ, ઊંચા તાપમાને ટકી શકતા। અને આ બેક્ટેરિયા જે છે એમાંથી મળતો જે આ ઉત્સેચક છે, આ ઉત્સેચકનું નામ શું થશે? તો ઉત્સેચકનું નામ થશે ડીએનએ પોલિમરેઝ અથવા એને કહેવાશે ટેક પોલિમરેઝ ઉત્સેચક તરીકે ઓળખાશે। આ ઉત્સેચકની ખાસિયત શું છે? તો આ જે ઉત્સેચક છે, સામાન્ય રીતે ઉત્સેચકોમાં કેવું હોય? તો સામાન્ય રીતે જે ઉત્સેચકો હશે એ એના અનુકૂળ તાપમાન એટલે જ કે એના ઇષ્ટતમ તાપમાને કાર્ય કરતા હોય। એના ઇષ્ટતમ, એના ચોક્કસ તાપમાને જ શું કરે? કાર્ય કરે। પરંતુ આ જે ઉત્સેચક છે એ સામાન્ય કરતાંય વધુ તાપમાન એટલે કે ઊંચા તાપમાને પણ આ ઉત્સેચક કાર્ય કરે છે। ડીએનએ પોલિમરેઝ જે ઉત્સેચક છે જેનું બીજું નામ કહેવાય ટેક પોલિમરેઝ, અને જે શું કરશે? તો જે ઊંચા તાપમાને પણ કાર્ય કરવા માટે સક્ષમ હોય। તો આપણે જ્યારે બાયોટેક વાળું જે ચેપ્ટર આવશે એ ચેપ્ટરની અંદર જનીનોને બેવડાવવા માટેની, જનીનોને ડબલ કરવા માટેની એક કૃત્રિમ પદ્ધતિ આવશે। જનીનોને ડબલ કરવા માટેની, બેવડાવવા માટેની એક કૃત્રિમ પદ્ધતિ આવશે। એનું નામ શું છે? તો એનું નામ થશે પીસીઆર। એનું નામ શું થાય? તો એને જ કહેવાશે પીસીઆર।
તો જે આ પીસીઆર એ પીસીઆર નું પૂર્ણ નામ શું છે? તો પીસીઆર નું પૂર્ણ નામ થશે પોલિમરેઝ ચેઇન રિએક્શન. પીસીઆર નું પૂર્ણ નામ શું થશે? તો પીસીઆર નું પૂર્ણ નામ થશે પોલિમરેઝ ચેઇન રિએક્શન તરીકે તેને ઓળખાય. તો આ જે પીસીઆર માં જે જનીનો બેવડાવવાના હોય ત્યાં આગળ પીસીઆર પદ્ધતિ જે આપણે બાયોટેક ની અંદર ભણીશું, તો આ જે પીસીઆર ની અંદર આ ઉત્સેચકનો શું થાય? ઉપયોગ થતો હોય. તો આમ આ રીતે આ જે બેક્ટેરિયા છે એ પણ કેવા માનવ કલ્યાણ માટે, માનવી માટે કેવા છે? ફાયદાકારક છે. હવે આનાથી કેટલીક આપણે આગળ વાત કરવી છે. આટલું તમારા માઇન્ડમાં ક્લિયર રાખજો કે થર્મસ એક્વેટિક્સ થર્મોફિલ્સ છે, આ ઉત્સેચક મેળવાય છે જે ડીએનએ ના સંશ્લેષણ માટે શું છે? તો જવાબદાર છે. હવે એનાથી આગળ વાત કરીએ તો પ્રસ્તાવનામાં નીચે એક કોલોનીની વાત લખેલી છે. તો એ કોલોનીની ચર્ચા કરીએ એ પહેલા કેટલીક વાતો બીજી કરીએ. તમે આ ભણી ગયા ગ્રેસિલેરિયા અને જેલિડિયમ. આ ગ્રેસિલેરિયા અને જેલિડિયમ એ બંને છે શું? તો આ બંને લીલ છે, આલ્ગી છે. એને જલીય નિંદામણ કહેવાય, સી વીડ્સ તરીકે ઓળખાય. અને આ બંનેમાંથી ગ્રેસિલેરિયા અને જે જેલિડિયમ છે એમાંથી શું મેળવવામાં આવે? તો એમાંથી અગાર પાવડર. એમાંથી શું મેળવાય? તો એમાંથી અગાર પાવડર મેળવાશે. આ જે અગાર પાવડર હોય ક્રિસ્ટલ સ્વરૂપ હશે, એનું સ્ફટિક સ્વરૂપ હશે. આમાંથી આ શું મેળવાયું? અગાર પાવડર. હવે વાત કરવી છે કે આ જે અગાર પાવડર હોય એ અગાર પાવડરનો ઉપયોગ શું થાય? એની ખાસિયત શું હોય? તો જે આ અગાર પાવડર છે, અગાર પાવડરને જો ગરમ પાણીની અંદર નાખવામાં આવે, અગાર પાવડરને જો ગરમ પાણીમાં નાખવામાં આવે તો એ સમયે એ કેવું હોય? પ્રવાહી સ્વરૂપ હોય. એ સમયે એ કેવું હશે? તો એ પ્રવાહી સ્વરૂપ હશે. પરંતુ જ્યારે આ જે અગાર પાવડર છે એ પેલા ગરમ પાણીમાંથી હવે નાખેલો હવે ઠંડો પડશે ત્યારે આપણે જે જેલી ચોકલેટ ખાઈએ તો એવું જેલી જેવું સ્વરૂપ બનશે, જેલી જેવું ઘન સ્વરૂપ બનશે. તો આમ આ જે અગાર પાવડર ની વાત આપણે થઈ, કોનામાંથી મેળવાય? તમને યાદ આવી ગયું, જેલિડિયમ અને ગ્રેસિલેરિયા. તો હવે શું થતું હોય? તો હવે આપણે આ અગાર પાવડરનો અહીંયા ઉપયોગ કરવાનો છે. શું કરવા માટે? બેક્ટેરિયાનો ઉછેર કરવા માટે. આવી કોઈ એક આપણે પેટ્રી ડીશ લઈએ. આ પેટ્રી ડીશ કાં તો કેવી હોય? કાચની, અથવા કેવી હોય? પ્લાસ્ટિકની. ગોળ પેટ્રી ડીશ હશે. એ પેટ્રી ડીશની અંદર શું કરવામાં આવે? તો એ પેટ્રી ડીશની અંદર એની અંદર પેલું ગરમ પાણીમાં રાખેલ અગાર પાવડર જેને ગરમ પાણીમાં ઉમેરેલો છે એને આની અંદર શું કરવામાં આવે? રેડવામાં આવે. આ બધું આપણે કેમ કરી રહ્યા છીએ? તો આપણે બેક્ટેરિયાની કોલોની મેળવવી છે, આપણે ફૂગની કોલોની મેળવવી છે. તો આમાં શું કરવામાં આવે? તો આની અંદર ગરમ પાણીમાં જે આ અગાર પાવડર નાખેલો છે એને આ પેટ્રી ડીશની અંદર શું કરવામાં આવશે? તો નાખવામાં આવશે. હવે આ જે પેટ્રી ડીશ છે એ પેટ્રી ડીશની અંદર અગાર પાવડર નાખ્યો એટલે ગરમ પાણી સાથેનો, એ જ્યારે ઠંડુ પડે ત્યારે શું બની જાય? તો આ જે અગાર પાવડર હવે
પાણીનું શોષણ કર્યું હશે, જેથી એનું આપણે પહેલા વાત કરી હતી કે ભાઈ આની અંતઃચૂષણ ક્ષમતા કેવી હોય, અગર જેની અંતઃચૂષણ પાણી શોષવાની ક્ષમતા કેવી હોય, વધારે હોય. એટલે આ શું કરશે, આ પાણીનું શોષણ કરશે અને પાણીનું શોષણ કરી અને જ્યારે ઠંડુ પડે ત્યારે અંદર કેવું બની જાય, જેલી જેવું બની જાય. અને આ જે જેલી જેવું બની ગયું માટે પેટ્રી ડીશ વત્તા એમાં રહેલી આ જે જેલ હશે, જેને જ કહીશું અગારોસ જેલ, બંનેને સંયુક્ત રીતે શું કહેવાશે, તો એ બંનેને કહેવાશે અગાર પ્લેટ તરીકે ઓળખાશે. એને જ કહીશું અગાર પ્લેટ તરીકે તેને ઓળખાય. હવે આ જે અગાર પ્લેટ છે, આ જે અગાર પ્લેટ છે, એ અગાર પ્લેટની અંદર શું કરવામાં આવશે, તો જુઓ જે તે સમય આ અગાર પ્લેટ ઉપર આપણે બેક્ટેરિયાનો ઉછેર કરવો હોય તો જો પેટ્રી ડીશ શબ્દ તમારા માઇન્ડમાં ક્લિયર હશે, અગાર પ્લેટ શબ્દ તમારા મગજમાં હવે ક્લિયર થઈ ગયો હશે કે ભાઈ પેટ્રી ડીશ ની અંદર પેલું જે અગારોસ જેલ હોય એટલે એને જ શું કહેવાય, અગાર પ્લેટ તરીકે તેને ઓળખાશે. તમારે આ અગાર પ્લેટ ઉપર બેક્ટેરિયાનો ઉછેર કરવો હોય, ધારો કે દહીંના બેક્ટેરિયાનો ઉછેર કરવો હોય તો પહેલું તો આ અગાર પ્લેટની અંદર શું હોવું જોઈએ, તમારે પહેલું તો આ અગાર પ્લેટની અંદર શું હોવું જોઈએ, તો જે દહીંના બેક્ટેરિયા છે એ દહીંના બેક્ટેરિયાને પોષણ મળી રહે, એને જરૂરી ખોરાક માટેના ઘટકો મળી રહે એવા આની અંદર હોવા જરૂરી છે. તો આની અંદર શું થાય કે જ્યારે તમે અગારોસ જેલ માટે પેલું ગરમ પાણી અને અગાર પાવડર ઉમેરતા હોય એની સાથે સાથે જ તમે એની અંદર શું ઉમેરી દો છો, તો એ પ્લેટની અંદર પોષક દ્રવ્યો આપણે ઉમેરી દઈએ. હવે એમાં આપણે પોષક દ્રવ્યો ઉમેરી દીધા, હવે શું કરવામાં આવે, તો હવે એક આવો વાયર હશે, વાયર લૂપ કહીએ, અને આ વાયર લૂપની મદદથી ટેસ્ટ ટ્યુબમાં રહેલું જે કલ્ચર હશે કે જ્યાં આગળ એ કલ્ચરની અંદર શું હશે, તો લેક્ટોબેસિલસ બેક્ટેરિયા હશે, તો એની અંદર આ વાયર ડબોળી અને એને આ પ્લેટ ઉપર શું કરવામાં આવશે, ફેરવવામાં આવશે. આવી ઘણી બધી જુદી જુદી પદ્ધતિ છે. એ દ્વારા આની અંદર શું કર્યું, તો આમાં આપણે બેક્ટેરિયા દાખલ કરી દીધા. તો સૌથી પહેલા પેટ્રી ડીશ લીધી, એમાં અગારોસ જેલ છે, સાથે સાથે એની અંદર બીજા શું ઉમેરેલા, તો બીજા પોષક દ્રવ્યો ઉમેરેલા છે. અને અન્ય જે પોષક દ્રવ્યો ઉમેરેલા છે એ કેમ ઉમેર્યા, કારણ કે આ પ્લેટ ઉપર આપણે શું કરવો છે, બેક્ટેરિયાનો ઉછેર કરવો છે માટે. હવે આ જે પ્લેટ હશે એ પ્લેટ ઉપર ઢાંકણ બંધ કરી, આ પ્લેટ ઉપર ઢાંકણ બંધ કરી અને હવે જે આ પ્લેટ છે કે જેની અંદર આપણે બેક્ટેરિયા દાખલ કરી દીધા છે, તો આ પ્લેટને શું કરવામાં આવશે, તો આ જે પ્લેટ હોય એ બેક્ટેરિયાને જે અનુકૂળ તાપમાન હોય, બેક્ટેરિયાને જે અનુકૂળ તાપમાન હોય એવા અનુકૂળ તાપમાને, બેક્ટેરિયાને જે અનુકૂળ તાપમાન હોય વૃદ્ધિ પામવા માટેનું, એ અનુકૂળ તાપમાને, એ ઇષ્ટ તાપમાને ઇન્ક્યુબેટર નામના સાધનની અંદર આ પ્લેટને મૂકી દેવામાં આવશે. જ્યારે તમે પ્લેટ મૂકી ત્યારે આપણે બેક્ટેરિયાને નરી આંખે જોઈ શકતા નથી. જ્યારે આપણે પ્લેટ મૂકી ત્યારે આપણે બેક્ટેરિયાને નરી આંખે જોઈ શકતા નથી. પરંતુ હવે શું થાય, તો જુઓ
આ પેટ્રી ડીશમાં જે તમે બેક્ટેરિયા દાખલ કર્યા છે એ બેક્ટેરિયાને પૂરતા પ્રમાણમાં અહીંયા શું મળે છે? પોષણ મળે છે. એ બેક્ટેરિયાને અહીંયા પૂરતા પ્રમાણમાં શું મળે છે? પોષણ મળે છે. અને બેક્ટેરિયામાં પૂરતા પ્રમાણમાં પોષણ મળતું હોવાથી ધારો કે એક બેક્ટેરિયા આમાં દાખલ થયો હોય તો એકનું દ્વિભાજન દ્વારા કેટલા બની જાય? 2. પહેલા ખોરાક મળે એટલે કે પોષણ મળે. કોનામાંથી? આ પોષક માધ્યમમાંથી, સંવર્ધન માધ્યમમાંથી બેક્ટેરિયા પહેલા શું લેશે? પોષણ લેશે. પોષણ લઈ વૃદ્ધિ પામશે. એમાં એકમાંથી શું બન્યા? 2 બન્યા. 2 માંથી કેટલા બનશે? તો 2 માંથી 4 બનશે. 4 માંથી કેટલા બનશે? તો 8 બનશે. આમ સતત બેક્ટેરિયાની સંખ્યામાં શું થાય? વધારો. અને આમ સતત બેક્ટેરિયાની સંખ્યામાં વધારો થાય. આવી જે વૃદ્ધિ હોય, ખાલી સમજવા પૂરતું કહું છું, આવી જે બેક્ટેરિયાની જે વૃદ્ધિ છે એને જ કેવી હોય? તો વ્યાજનું પણ વ્યાજ એની જેમ વધે છે. આપણે એક વનસ્પતિની વૃદ્ધિના સંદર્ભમાં વૃદ્ધિ ભણીને આયા. અહીંયા બેક્ટેરિયા, બધા જ બેક્ટેરિયા શું છે? સ્વતંત્ર સજીવ છે. તો એમની સંખ્યામાં શું થાય? વૃદ્ધિ થાય. તો બેક્ટેરિયાની જે કહીએ કે જે સજીવો છે તો આ બેક્ટેરિયાની જે વૃદ્ધિ થાય એ કેવી થાય? વ્યાજનું પણ વ્યાજ, ચક્ર વૃદ્ધિ વ્યાજની જેમ થાય છે. એટલે આને જ કેવી કહી શકાય? તો આને સમજવા માટે એવું કહી શકાય એક્સપોનેન્શિયલ ગ્રોથ તરીકે ઓળખવામાં આવશે. એને જ કહેવાશે એક્સપોનેન્શિયલ ગ્રોથ તરીકે ઓળખાય. તો અહીં આગળ પોષણ માધ્યમની અંદર બેક્ટેરિયાની સંખ્યા ઘણી બધી વધી જાય. બેક્ટેરિયાની સંખ્યા ઘણી બધી વધી જતી હોય અને અહીંયા બેક્ટેરિયાની સંખ્યા ઘણી બધી વધી જાય છે. માટે જુદા જુદા સ્થાને આવા બેક્ટેરિયાના શું રચાય? સમૂહ રચાશે. આ શું છે? બેક્ટેરિયાનો સમૂહ. આપણે જો એક બેક્ટેરિયા હોય તો એક બેક્ટેરિયાને નરી આંખે જોઈ શકતા નથી. કેમ? તો એ કદમાં કેવા છે? ખૂબ નાના છે કદમાં. એટલે એક બેક્ટેરિયાને આપણે નરી આંખે જોઈ શકતા નથી. પણ જ્યારે આવા ઘણા બધા બેક્ટેરિયા હોય ત્યારે લાખો બેક્ટેરિયા હોય ત્યારે આવા લાખો બેક્ટેરિયા એક જગ્યાએ ભેગા થયા હોય ત્યારે આવું આપણને ટપકું જેવું જોવા મળે. જ્યારે અહીંયા લાખોની સંખ્યામાં બેક્ટેરિયા હોય ત્યારે આપણને ટપકું જેવું જોવા મળશે. આ ટપકું જે બેક્ટેરિયાની વસાહત છે, જે શું છે? બેક્ટેરિયાની વસાહત છે. અને વસાહતનું જ અંગ્રેજી એટલે શું? કોલોની. તો આવી જે બેક્ટેરિયાની શું કહેવાશે? કોલોની, કે જ્યાં આગળ લાખોની સંખ્યામાં બેક્ટેરિયા જોવા મળે. તો આવી પેટ્રી ડીશને અમુક સમય સુધી એને અનુકૂળ તાપમાને ઇન્ક્યુબેટરની અંદર મૂકતા બેક્ટેરિયાની વૃદ્ધિ થતા આવી ઘણી બધી કોલોની આપણને પેટ્રી ડીશની અંદર જોવા મળશે. આવી ઘણી બધી કોલોની જે આપણને પેટ્રી ડીશની અંદર જોવા મળશે. તો ખાલી શબ્દ સમજાય? અહીંયા મારે એટલું જ સમજાવવું છે કે બેક્ટેરિયાની કોલોની કોને કહેવાય? તો જ્યાં ઘણી બધી સંખ્યામાં શું આવેલા હોય? બેક્ટેરિયા. આ એક કોલોની છે. ધારો કે આપણે કહીએ કે આ એક કોલોની છે, તો આ એક કોલોનીની અંદર પણ લાખોની સંખ્યામાં બેક્ટેરિયા આવેલા છે. તો આમ આ વાત કોની થઈ? કોલોનીની. તો આવી બેક્ટેરિયલ કોલોની જોવા મળે. તો આમ તો આપણે સામાન્ય રીતે બેક્ટેરિયાને નરી આંખે જોઈ શકતા નથી. આમ તો આપણે સામાન્ય રીતે બેક્ટેરિયાને નરી આંખે જોઈ શકતા નથી. પરંતુ
આવી રીતે કોલોની જે હોય એનો જે સમૂહ હોય, જે બેક્ટેરિયાની વસાહત હોય, જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. તો આ એક બાબત કોલોની સમજાય છે. તો આવ્યા માત્ર બે ડાયાગ્રામ, આવી બે આકૃતિ આપણી બુકની અંદર આપી છે. એક બેક્ટેરિયલ કોલોની છે, બીજો શબ્દ કયો છે? ફંગલ કોલોની. બેક્ટેરિયાના આ બધા સમૂહ છે. આ શું છે? આ ફૂગના સમૂહ છે. તો આ જે બેક્ટેરિયલ કોલોની અને ફંગલ કોલોની, જો હવે મહત્વની વાત કરું છું, તો આ જે બેક્ટેરિયલ કોલોની હશે અને જે ફંગલ કોલોની હશે, એ બંનેનો આકૃતિ આધારિત જો ક્વેશ્ચન પૂછાય, આકૃતિ આધારિત બે વચ્ચેના તફાવત વાળો ક્વેશ્ચન પૂછાય નીટની અંદર, તો એ બંને વચ્ચેની આકૃતિને આપણે ધ્યાનથી ઓબ્ઝર્વ કરવાની. તો બેમાં શું તફાવત છે? તો જુઓ, બેક્ટેરિયલ કોલોની કેવી છે? આ નાની. આ ફૂગની જે સમૂહ છે તો એ કેવો છે? મોટો. તો એક તો બેક્ટેરિયલ કોલોની કેવી હશે? તો બેક્ટેરિયલ કોલોની નાની હોય, ફંગલ કોલોની કેવી હશે? મોટી હશે. જે બેક્ટેરિયલ કોલોની છે એની સંખ્યા કેવી હોય? તો બેક્ટેરિયલ કોલોનીની સંખ્યા કેવી હોય? તો એની સંખ્યા વધુ હોય. તો ફૂગની કોલોનીની સંખ્યા જરૂરી નથી કે એક પેટ્રી ડીશમાં એક જ હોય, વધારે હોય, પણ એ ફૂગની કોલોનીની સંખ્યા કેવી હોય? આની સાપેક્ષતાએ બેક્ટેરિયલ કોલોનીની સાપેક્ષતાએ સંખ્યા કેવી હશે? તો ઓછી હોય. આ ગોળાકાર, આ કેવી હોય? આ કોલોની કેવી હોય? તો ગોળાકાર હશે. અને બીજું એ કેવી જોવા મળે? એ સ્પષ્ટ જોવા મળે. અને આ કેવી હોય? આ તો થોડી ફૂલેલી હશે. આ કેવી હોય? ફૂલેલી હોય અને સ્પષ્ટ નહીં, અસ્પષ્ટ જોવા મળે. આ કેવી જોવા મળે? અસ્પષ્ટ જોવા મળતી હશે. બેક્ટેરિયા એ આદિકોષ કેન્દ્રીય કોષ છે અને બેક્ટેરિયા એ આદિકોષ કેન્દ્રીય કોષ હોવાને કારણે એ કેવા છે? એ એક કોષીય છે. એ કેવા છે? તો એક કોષીય છે. માટે આ બધી જ મળતી કોલોની એ કેવા સજીવોના સમૂહથી બની છે? તો એક કોષીય સજીવોના સમૂહથી. બેક્ટેરિયામાં નિર્માણ પામતી જે કોલોની છે, બેક્ટેરિયામાં નિર્માણ પામતી જે કોલોની છે, જે એક કોષીય સજીવોના સમૂહથી બનેલી છે. જ્યારે ફંગલ કોલોનીની વાત કરીએ તો ફૂગ તો એક કોષીય હોય અને બહુકોષીય હોય. માટે જે આ ફંગલ કોલોની છે એ એક કોષીય અથવા બહુકોષીય સજીવોના સમૂહથી બનેલી હશે. તો આ કોના? તો બે વચ્ચેનો તફાવત થયો. કોના? બેક્ટેરિયલ કોલોની અને ફંગલ કોલોની. તો જો એની અંદર ખાસ બુકની અંદર બંને પેટ્રી ડીશની અંદર આપેલી એક ફંગલ કોલોની અને બીજી બેક્ટેરિયલ કોલોની એ ડાયાગ્રામ વ્યવસ્થિત રીતે શાંતિથી જોવાનો. બીજી બાબત, એ બંને વચ્ચેનો તફાવત પણ આપણે બેટા પેમ્પલેટની અંદર આપેલો છે, એટલે એ ધ્યાનથી જોવાનો. એ બંને વચ્ચેનો તફાવત, કેમ કે એના આધારિત પણ નીટની અંદર ક્વેશ્ચન આવી શકે. જેમ એડિનો વાયરસ, જેનો ઉલ્લેખ થિયરિકલ રીતે કોઈ જગ્યાએ નથી, થિયરીની અંદર વર્ણનમાં કોઈ જગ્યાએ નથી, પણ ડાયાગ્રામની અંદર આપેલું હોય એટલે નાનામાં નાની બાબત આપણે સ્કીપ ના કરાય, એને આપણે ધ્યાનમાં લેવી પડે. અહીંયા અગાર પ્લેટ શબ્દ તમને ખબર આવી પડી ગઈ. આટલી પેટ્રી ડીશ વત્તા અગારોસ જેલ એટલે શું કહેવાશે? અગાર પ્લેટ. બેક્ટેરિયાની વૃદ્ધિ થાય, શું બને? તો કોલોની બને. બેક્ટેરિયાને પોષણ મળી રહે, એટલે બેક્ટેરિયાને પોષણ મળી રહે
માટેના જરૂરી બધા જ ઘટકો આની અંદર શું હશે ઉમેરેલા હશે બેક્ટેરિયાને પોષણ મળી રહે એના માટેના બધા જ જરૂરી ઘટકો આની અંદર શું હશે ઉમેરેલા હોય જ્યારે ત્યાર પછી આટલી બાબત ફંગલ કોલોની અને બેક્ટેરિયલ કોલોની વચ્ચેનો તફાવત તમારે ધ્યાનમાં લેવાનો હવે એનાથી આગળ વાત કરીએ જો હવે સામાન્ય રીતે આપણે હવે પ્રસ્તાવના પછી આ નવી વાત કરીએ માઇક્રોબ્સ ઇન હાઉસહોલ્ડ ઘરગથ્થુ ઘરની અંદર આપણે કઈ જગ્યાએ સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરીએ છીએ ઘરની અંદર આપણે કયા સ્થાને સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરીએ છીએ તો આપણે બધા દહીં ખાઈએ છીએ કડ તો પહેલી બાબત કે દૂધમાંથી દહીં બનાવવા માટે કોનો ઉપયોગ થાય સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થાય આપણે આ ચેપ્ટરમાં માનવને કઈ રીતે સૂક્ષ્મ જીવો ઉપયોગી થાય છે માનવીને કઈ રીતે સૂક્ષ્મ જીવો ઉપયોગી થાય છે એની જ આપણે વાત કરવાની છે તો એની અંદર હવે જો કામ લાગશે ધ્યાન આપજો આપણે દહીં બનાવતા શીખવાનું છે સરસ સારું એવું દહીં કઈ રીતે બનાવી શકાય તો એના માટે પહેલા શું કરવામાં આવશે તો દૂધ લેવામાં આવશે જે દૂધ છે એ ઠંડુ ને ઠંડુ હશે ને એને દહીં જવા માટે મૂકી દેવામાં આવશે તો ના દૂધને પહેલું શું કરવામાં આવે તો દૂધને પહેલા ગરમ કરવામાં આવશે હવે જે દૂધ છે એને ગરમ કરી એને ઠંડુ પાડવામાં આવશે અને એને કેવું રાખવામાં આવશે નવાયું જે દૂધ હોય બિલકુલ ઠંડુ એ નહીં અને એકદમ આપણે કહીએ કે વધુ પડતું ગરમ પણ નહીં આવું જે દૂધ હશે એ દૂધની અંદર દહીં બનાવવા માટે આપણે શું નાખીએ છીએ તો એ દૂધની અંદર દહીં બનાવવા માટે સાદી ભાષામાં આપણે કહીએ તો શું નાખીએ એવું કહીએ કે મેળવણ આ મેળવણ તરીકે આપણે શું ઉમેરીએ છીએ તો મેળવણ તરીકે આપણે છાશ ઉમેરીએ છીએ તો કેમ આપણે મેળવણ તરીકે છાશ ઉમેરીએ છીએ આવું શું કરવા હોય તો આવું એટલા માટે કે દહીંમાંથી જ છાશ બને અને જે દહીં હોય એ દહીંની અંદર બેક્ટેરિયા રહેલા હશે કયા લેક્ટોબેસિલસ બેક્ટેરિયા કયા બેક્ટેરિયા રહેલા હશે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા જેને લેબ પણ કહેવાય અને એને જ કહેવું હોય તો લેક્ટિક એસિડ બેક્ટેરિયા તરીકે ઓળખાય લેક્ટોબેસિલસ બેક્ટેરિયા કહેવાય લેબ પણ કહેવાય દહીંના બેક્ટેરિયા પણ કહેવાય લેક્ટિક એસિડ બેક્ટેરિયા પણ કહેવાશે તો અહીંયા જુઓ આપણે દૂધની અંદર એ દૂધ હુંફાળું હતું ત્યારે એની અંદર આપણે શું કરી છાશ નાખી છાશમાં શું છે તો બેક્ટેરિયા છે કયા લેબ હવે એ દૂધની અંદર આ બેક્ટેરિયા નાખ્યા કેમ નાખ્યા પ્રક્રિયા કરવા કઈ પ્રક્રિયા કરવા માટે નાખ્યા તો દહીં બનાવવા માટે નાખ્યા કઈ પ્રક્રિયા કરવા માટે તો દહીં બનાવવા માટે બેક્ટેરિયા એની અંદર નાખ્યા હવે દહીં બનાવવા માટે એની અંદર આપણે બેક્ટેરિયા નાખ્યા છે દૂધની અંદર તો એક બીજો શબ્દ વચ્ચે તમે સમજો કયો ઇનોક્યુલમ કોને કહેવાય ઇનોક્યુલમ એટલે શું જો આપણે શબ્દ કયો સમજવાનો છે ઇનોક્યુલમ તો આ ઇનોક્યુલમ એટલે શું થાય એને શું કીધું નિવેશ દ્રવ્ય કીધું ઇનોક્યુલમ માટે શબ્દ કયો વાપર્યો નિવેશ દ્રવ્ય અથવા એને શું કીધું સ્ટાર્ટર કીધું જો તો એકદમ સરળ બાબતો છે
પણ છતાંય એનો જે કન્સેપ્ટ છે એ ધ્યાનમાં રાખવાનો. એને ગુજરાતીમાં સ્ટાર્ટર માટે શબ્દ વાપર્યો આરંભક. તો પહેલા તો ઇનોક્યુલમ એટલે શું? ક્વેશ્ચન મારો એવો છે, ધ્યાનમાં લેજો. ઇનોક્યુલમ એટલે શું? પાછળ ફરીથી આ વાત આવશે. તો ઇનોક્યુલમ જેનું ગુજરાતી નિવેશ દ્રવ્ય, એને જ અહીંયા કીધું સ્ટાર્ટર, એને જ કહેવાય આરંભક. તો ઇનોક્યુલમ એટલે કે જ્યારે કોઈ પ્રક્રિયા થતી હોય, એ પ્રક્રિયા થવા માટે એમાં જે જીવંત કોષો ઉમેરવામાં આવે, લિવિંગ સેલ ઉમેરવામાં આવે. તો આમ જે પ્રક્રિયા થતી હોય એની અંદર જે જીવંત કોષો ઉમેરવામાં આવે છે, તો આ જીવંત કોષો જે ઉમેરવામાં આવે એને શું કહેવાય? નિવેશ દ્રવ્ય અથવા ઇનોક્યુલમ, અથવા એ પ્રક્રિયાની શરૂઆત કરે એટલે એને સ્ટાર્ટર અથવા તો એને આરંભક તરીકે ઓળખાશે. તો જો આ જે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા છે, જે દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયાની શું કરે? શરૂઆત કરે. હવે દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયાની શરૂઆત કરે છે, માટે એને સ્ટાર્ટર કે આરંભક તો કહેવાય. એ પ્રક્રિયાની શું કરાવે? શરૂઆત. સાથે સાથે એને નિવેશ દ્રવ્યો કેમ કહેવાય? તો લેક્ટોબેસિલસ એ બેક્ટેરિયા છે. લેક્ટોબેસિલસ જે બેક્ટેરિયા છે, અને આ દહીં બનવાની પ્રક્રિયા માટે એમાં આપણે એ જીવંત કોષો જ ઉમેરીએ છીએ. છાસ દ્વારા શું કરીએ? જીવંત કોષો જ ઉમેરીએ ને. મેળવણ દ્વારા શું કરીએ? એની અંદર જીવંત કોષો જ ઉમેરીએ ને. તો આ જીવંત કોષો એટલે કે લેક્ટોબેસિલસ, જેને શું કહેવાય? જેને ઇનોક્યુલમ તરીકે તેને ઓળખાશે. તો હવે શું થાય? તો જુઓ, આ મેળવણ તમે ઉમેરી, એ પછી તમે આ દૂધને શું કરશો? ફ્રીજમાં મૂકી દો મેળવણ નાખ્યા ભાઈ? તો ના. કેમ? તો આ જે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે, સૂક્ષ્મ જીવાણુઓ જે છે, તો સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ નીચા તાપમાને મોટે ભાગે શું થાય? અવરોધાય. નીચા તાપમાને આવા જે બેક્ટેરિયા હોય એની વૃદ્ધિ શું થાય? અવરોધાય. એ મોટે ભાગે લગભગ કેટલું? તો 25 સેલ્સિયસ થી વધુ તાપમાન હશે, એવા સ્થાને જ એ દૂધને મેળવવામાં આવે છે. પ્લસ સારું દહીં બનાવવા માટે એમાં જે હુંફાળું દૂધ હશે, નવાયું જે દૂધ હશે, થોડુંક ગરમ, સામાન્ય ગરમ જે આપણે પી શકીએ એવું જે સામાન્ય જે દૂધ હશે એની અંદર જ આપણે મેળવણ નાખ્યું. કેમ? આ બેક્ટેરિયા માટેનું એ જે નવાયું દૂધ એ કેવું કહેવાય? એને ઇષ્ટતમ તાપમાન કહેવાય. માટે શું થશે? તો આ 25 સેલ્સિયસ થી વધુ તાપમાને તમે એને મૂકી દીધું. હવે શું થાય? તો હવે આ જે બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયા એટલે કે લેબમાં શું થાય? વૃદ્ધિ થાય. ઘણી બધી સંખ્યામાં લેબ શું થશે? આ તો કોષ વિભાજન જ પામી અને સંખ્યા વધારે ને, દ્વિભાજન દ્વારા વધારે ને, એટલા માટે આ લેક્ટોબેસિલસ બેક્ટેરિયાની સંખ્યામાં શું થયું? વધારો થયો. હવે આ જે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા છે એની સંખ્યામાં વધારો થયો, ઘણી બધી એની સંખ્યા વધી, તો કઈ ડાયરેક્ટ વધી હશે? ના. એને વૃદ્ધિ પામવું હોય તો એને પોષક દ્રવ્યો જોઈએ. એને શું જોઈએ? પોષક દ્રવ્યો. એને ઊર્જા જોઈએ. તો એ શું કરતું હોય એ સમયે? તો જો લેક્ટોબેસિલસ બેક્ટેરિયાને લેબ કહેવાય, તો પહેલો એનો L, લેક્ટોબેસિલસ બેક્ટેરિયા અથવા કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા, તો એને પહેલા L એ શું સૂચવે છે? તો લેક્ટોઝ. L એ
એ શું સૂચવે છે તો લેક્ટોઝ. યાદ કરો લેક્ટોઝ શું છે? જોજો સામાન્ય વસ્તુ તમે ભણેલી બાબતો બધી અહીંયા કનેક્ટ કરીએ છીએ અને ધ્યાનમાં રાખજો. મેં તમને કીધું હતું ચેપ્ટર સામાન્ય છે પણ 2 વર્ષ અગાઉના નીટના પેપરમાં આવા ટચુકડા ચેપ્ટરમાંથી 4 ક્વેશ્ચન પૂછાયેલા છે. તો જે લેક્ટોઝ શર્કરા જે શું છે એ મિલ્ક સુગર છે. એ શું છે? મિલ્ક સુગર છે. તો જે લેક્ટોઝ શર્કરા હોય, લેક્ટોઝ એટલે શું છે તો લેક્ટોઝ એટલે જ કે ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ. તો આ જે લેક્ટોઝ શર્કરા હશે એ લેક્ટોઝ શર્કરાનું પાચન કરી એ જે દૂધની શર્કરા જે રહેલી હશે, એ જે દૂધની જે શર્કરા રહેલી હશે એ દૂધની શર્કરા જેનું શું કરે તો જેમાંથી ઊર્જા મેળવે. ઊર્જા મેળવવી હોય તો શું કરવું પડે? કોષીય શ્વસન. અને આ બેક્ટેરિયા શું કરશે? અજારક શ્વસન. અજારક શ્વસનના 2 તબક્કા ગ્લાયકોલિસિસ અને આથવણ. આથવણમાં એ કયું આથવણ કરશે તો એ લેક્ટિક એસિડ આથવણ કરશે. કયું કરશે? લેક્ટિક એસિડ. આથવણ કરે. તો જો જે આ દહીંના બેક્ટેરિયા છે, દહીંના બેક્ટેરિયા જે શું કામ કરશે તો જે લેક્ટિક એસિડ આથવણ કરશે. અને આ લેક્ટિક એસિડ આથવણને પરિણામે નિપજ શું મળશે? લેક્ટિક એસિડ. નિપજ શું મળે તો લેક્ટિક એસિડ મળશે. આ એક બાબત. તો જો પહેલા તો દૂધની શર્કરા કઈ મહત્વનું, મિલ્ક સુગર કઈ, જો ખાસ યાદ રાખજો મિલ્ક સુગર કઈ, આ તમે ભણેલા જ છો બાયોમોલેક્યુલમાં. મિલ્ક સુગર કઈ થશે? લેક્ટોઝ. અને લેક્ટોઝ નું લેક્ટિક એસિડ માં શું કરે? રૂપાંતર કરે. કોણ કરે? આ લેક્ટિક એસિડ બેક્ટેરિયા કરે. તો એના L શું છે એ તમારા માઇન્ડમાં ક્લિયર. અને લેક્ટિક એસિડ આથવણ કરે માટે લેક્ટિક એસિડ શબ્દ વપરાય. અને એને લેક્ટોબેસિલસ એવું કહેવાય છે. તો આ B શું સૂચવે છે તો B ફોર બેસિલસ. લેક્ટોબેસિલસ કીધું તો બેસિલસ કેમ બોલ્યા? તો બેસિલસ એટલે કે આ લેક્ટિક એસિડ બેક્ટેરિયા અથવા લેબનો આકાર કેવો છે તો લેબનો આ બેક્ટેરિયાનો આકાર કેવો છે તો બેસિલસ આકાર છે. યાદ રાખજો. એવો જો ક્વેશ્ચન પૂછાય, લખેલું ભલે ના રહ્યું પણ આપણે શબ્દો ઉપરથી સમજી શકીએ. સ્ટ્રિપ્ટોકોકસ કહીએ, કોકસ એટલે ગોળ, કોકસ કહીએ અથવા કોકાઈ કહીએ, કોકસ બોલીએ, અથવા બેક્ટેરિયાનો શેપ શું કહીએ? કોકાઈ. તો એની અંદર ધારો કે એક ગોળાકાર બેક્ટેરિયા હોય, એક આવો ગોળાકાર બેક્ટેરિયા હોય તો શું કહીએ? કોકસ. અને એવું બોલીએ ડિપ્લોકોકસ. ડિપ્લો મીન્સ કે 2. આવું આપણે નથી બોલતા કે ડિપ્લોકોકસ. ડિપ્લો મીન્સ કે 2. તો આવા 2 ગોળાકાર બેક્ટેરિયા જોડાયેલા હોય, 2 દડા જોડાયેલા હોય તો જે બનશે એ કોણ? ડિપ્લોકોકસ. પછી એક આવે સ્ટ્રિપ્ટોકોકસ. તો આવી રીતે ઘણા બધા આવા ગોળાકાર બેક્ટેરિયા જોડાયેલા હોય. આવી રીતે આવા ઘણા ગોળાકાર બેક્ટેરિયા જોડાયેલા હોય અને એ જો આવી ચેન બનાવે, ઘણા આવા ગોળાકાર એટલે કે કોકસ જોડાઈ અને આખી ચેન બનાવે, આખી જો શૃંખલા બનાવે તો એને શું કહેવાય? સ્ટ્રિપ્ટોકોકસ. તો એને શું કહેવાય? સ્ટ્રિપ્ટોકોકસ. આવું આપણે ધ્યાનમાં રાખવાનું છે. સ્ટ્રિપ્ટોકોકસ તો આપણા માઇન્ડમાં શબ્દ ક્લિયર હોવો જોઈએ. સ્ટ્રિપ્ટો મીન્સ કે શું થાય તો ઘણા બધા જે ગોળાકાર કોકસ બેક્ટેરિયા છે એની એક હરોળ બનશે અને એ હરોળ બને એને શું કહેવાય? સ્ટ્રિપ્ટોકોકસ. તો બસ એવી જ રીતે આવા ક્વેશ્ચન પૂછાઈ શકે. તો અહીંયા ધારો કે લેક્ટોબેસિલસ બેક્ટેરિયાનો જે શેપ છે એ કેવો હોય
એ બેસિલસ હશે. તો લેક્ટોઝ શર્કરા એ દૂધની શર્કરા છે જેનું પાચન કરી બેક્ટેરિયા શું બનાવશે? એસિડ બનાવશે. લેક્ટિક એસિડ આથવણ દ્વારા શું બનાવે? લેક્ટિક એસિડ બને. તો આમ બેક્ટેરિયા દ્વારા એસિડનો સ્ત્રાવ થતા બેક્ટેરિયા દ્વારા એસિડનો સ્ત્રાવ થતા બેક્ટેરિયા દ્વારા એસિડનો સ્ત્રાવ થતા દૂધ શું થાય? જામે. દૂધ શું થશે? જામશે. અને આ જે દૂધ જામ્યું એને જ હવે શું કહેવાશે? દહીં તરીકે ઓળખાય. એને જ શું કહેવાય? દહીં તરીકે ઓળખવામાં આવશે. તો બોલો આટલું તમારા મગજમાં ક્લિયર? જે દૂધમાંથી દહીં બને છે તો એના કેટલાક બીજા પણ ફાયદા છે કે જે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા છે જે દૂધમાંથી દહીં બનાવે છે તો પરિણામે શું થાય કે દહીંની અંદર દૂધમાંથી દહીં બને છે માટે એમાં વિટામિન B12 કયું વિટામિન? વિટામિન B12. આ વિટામિન B12 નું બીજું નામ જેને જ કહેવાશે સાયનોકોબાલેમાઇન. એનું જ બીજું નામ સાયનોકોબાલેમાઇન. તો એ સાયનોકોબાલેમાઇન નામના વિટામિનમાં શું કરે છે? વધારે કરે છે. ફરીથી બોલું છું, જ્યારે દૂધમાંથી દહીં બને છે ત્યારે દહીંની અંદર વિટામિન B12 નું પ્રમાણ અને વિટામિન B12 નું જ બીજું નામ એટલે કે સાયનોકોબાલેમાઇન નું પ્રમાણ કેવું હોય? વધારે હોય. તો વિટામિન B12 ની માત્રામાં શું કરે? વધારો કરે છે. હજુ એક બાબત બીજી કેવી હોય તો એ શું કરશે? તો દૂધનું પ્રોટીન, મિલ્ક પ્રોટીન કેવું હોય તો મિલ્ક પ્રોટીન કયું થાય? જુઓ એમસીક્યુ માં ભૂલ ના પડે. મિલ્ક સુગર કેવી હોય તો? લેક્ટોઝ. મિલ્ક સુગર કેવી હોય તો? લેક્ટોઝ. અને આપણે જો મિલ્ક પ્રોટીન કેવું હોય, તો મિલ્ક પ્રોટીન એ શું છે? કયું હોય? દૂધની અંદર આવેલું પ્રોટીન કયું? તો દૂધની અંદર આવેલું પ્રોટીન કયું થશે? કેસીન. જો કે કેસીન સિવાય પણ પ્રોટીન આવેલું હોય. દૂધની અંદર આવેલું પ્રોટીન કયું? તો કે ભાઈ કેસીન પ્રોટીન આવેલું. આપણે આ જ યાદ રાખવાનું છે. દૂધની અંદર રહેલું જે કુલ પ્રોટીન હોય, દૂધમાં રહેલું જે કુલ પ્રોટીન હોય એ કુલ પ્રોટીન માંથી 80% પ્રોટીન, 80% કુલ પ્રોટીન માંથી 80% પ્રોટીન કયું હશે? કેસીન પ્રોટીન. આપણા અભ્યાસક્રમમાં પણ કયું આપેલું છે? કેસીન પ્રોટીન. પણ એક્ચ્યુઅલમાં ખાલી સમજવા કહું છું, જોજો માત્ર સમજ માટે કહું છું કે એના સિવાય પણ બીજું 20% પ્રોટીન આવેલું હોય જેને શું કહેવાય? એને વે પ્રોટીન કહેવાય. દૂધની અંદર એક કયું હોય? કેસીન પ્રોટીન હોય અને એના સિવાય પણ બીજું કયું આવેલું હોય? વે પ્રોટીન આવેલું હોય. પણ આ વે પ્રોટીન આપણા અભ્યાસક્રમમાં છે નહીં. વે પ્રોટીન જે મસલ્સ, આપણા સ્નાયુ ડેવલપ કરવા માટે જવાબદાર હોય, માટે જે લોકો જીમની અંદર કસરત કરવા માટે, એક્સરસાઇઝ કરવા માટે જે જતા હોય એ લોકો પાવડર સ્વરૂપે આવું વે પ્રોટીન લેતા હોય. એ લોકો આવું પાવડર સ્વરૂપે મસલ્સને ડેવલપ કરવા માટે આવું વે પ્રોટીન લેતા હશે. તો જુઓ આપણે તો આટલું જ યાદ રાખવાનું કે મિલ્ક પ્રોટીન કયું? કેસીન. તો જ્યારે દૂધમાંથી દહીં બને છે, ત્યારે અંશતઃ પ્રોટીનનું પણ શું થાય? પાચન થાય. અંશતઃ પ્રોટીનનું શું થાય? એક તો પાચન થાય. વિટામિન B12 ની માત્રામાં શું થાય? વધારો થાય. અને આમ દૂધમાં જામે અને બનશે શું? તો દહીંનું શું થાય? નિર્માણ થાય. આટલી બાબતો આપણે યાદ રાખીશું. તો જો ફરીથી એકવાર, આને કેમ મેળવણ એટલે કે છાસ એટલે કે ઇનોક્યુલમ કહીએ?
તો ઇનોક્યુલમ એટલે શું? તો કોઈ પણ પ્રક્રિયા કરવા માટે એમાં જીવંત કોષો ઉમેરવામાં આવે તો આવા એની અંદર ઉમેરવામાં આવતા જીવંત કોષો એને જ નિવેશ દ્રવ્યો કહેવાશે અથવા તો ઇનોક્યુલમ તરીકે ઓળખવામાં આવશે. તો આ એક બાબત યાદ રાખશું. અને પ્રક્રિયાની શરૂઆત કરાવે છે માટે શું કહીશું? આરંભક. અહીંયા ઊંચા તાપમાને જ પ્રક્રિયા થશે. આપણે ધારો કે અહીંયા વાત કરીએ કે આપણી સ્કૂલની બાજુમાં બનાસ ડેરીની અંદર જે અમૂલ દહીં માર્કેટમાં વેચાય છે, તો ત્યાં આગળ દૂધમાંથી દહીં બનાવવા માટે શું અંદર છાશ ઉમેરવામાં આવે? તો ના. ત્યાં શું કરવામાં આવે? તો ત્યાં આગળ યોગ્ય સંવર્ધન માધ્યમની અંદર પેલા ટેસ્ટ ટ્યુબની અંદર ઓલરેડી પહેલેથી શું હોય? લેક્ટોબેસિલસ બેક્ટેરિયા હોય જ. પહેલેથી એમાં લેબ હોય જ અને પહેલેથી એની અંદર જે આ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા આવેલા હોય એ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા સીધા એના સંવર્ધન માધ્યમ સાથે દૂધની અંદર ઉમેરવામાં આવશે, જેથી અને પાછું દૂધને યોગ્ય તાપમાને રાખવામાં આવે કે જે તાપમાને બેક્ટેરિયાની વૃદ્ધિ વધુ થતી હોય એ જ તાપમાને એને દૂધને ગરમ કરી અને ઠંડુ પાડી એમાં આ કલ્ચર કહીએ, સંવર્ધન માધ્યમ કહીએ બેક્ટેરિયાનું, એ શું થાય? ઉમેરવામાં આવશે. એનું પ્રમાણ પણ કેવું હોય? ફિક્સ હોય. તો આટલી વાત આમો થઈ. કેમ આ બેક્ટેરિયાનું નામ લેક્ટોબેસિલસ આપ્યું? તો L ફોર લેક્ટોઝ. લેક્ટોઝ ઉપર કાર્ય કરે છે માટે શું કીધું? તો માટે આને કીધું એક તો લેક્ટો. બી કેમ લખ્યો? લેક્ટોબેસિલસ એવું કેમ કીધું? તો લેક્ટોબેસિલસ એટલા માટે કીધું કે બેસિલસ એટલે કે આ જે બેક્ટેરિયાનો શેપ છે, આ જે બેક્ટેરિયાનો આકાર છે એ કેવો હોય? દંડાણુ હોય, સળિયા જેવો હોય, રોડ શેપ હોય. અને આવો જે બેસિલસ શેપ એનો જોવા મળે છે, સોરી, બેક્ટેરિયાનો જે આકાર છે જે કેવો જોવા મળે? બેસિલસ જોવા મળતો હોય માટે એને શું કીધું? બેસિલસ. ચલો કમ્પ્લીટ. કેમ કે આ બેસિલસ કહીએ, કોકસ કહીએ, આ બધા જ નામ જે કોને આધારે આપવામાં આવ્યા છે? તો બેક્ટેરિયાને શેપને આધારે આપવામાં આવ્યા છે. તો આનો શેપ કેવો હશે? બેસિલસ હશે. અને એ કેમ લખ્યો? તો એ ફોર લેક્ટિક એસિડ બેક્ટેરિયા કહેવાય, બરાબર? એટલા માટે એના શોર્ટ નામ માટે એ એવું ઉમેર્યું. તો આમ શોર્ટમાં કહીએ તો સીધું તમારે તો એટલું જ યાદ રાખવાનું છે. આ તો નીટ ની અંદર એપ્લાઈડ પૂછી શકાય, તો ધ્યાનમાં રહેવું કે શું યાદ રાખશો કે આ લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા એસિડનો સ્ત્રાવ કરશે, દૂધ જામે, શું બનશે? દહીં બનશે. એમાં પ્રોટીનનું અંશતઃ એટલે કે થોડાક પ્રમાણમાં પાચન થતું હોય. અને બીજું વિટામિન B12 એનું જ બીજું નામ એટલે જ કે સાયનોકોબાલેમાઇન, એની માત્રામાં શું થાય? વધારો થાય. આપણે જરૂર નથી પણ બીજી કેટલીક વાત કહી દઉં, કેમ કે સાયન્સના સ્ટુડન્ટ તરીકે આપણને બેઝિક બાબત ખબર હોવી જોઈએ. જે લોકો વેજીટેરિયન છે, શાકાહારી છે, એમને વિટામિન B12 આપણા ખોરાકના સ્ત્રોતોમાંથી કેવું મળે છે? ઓછા પ્રમાણમાં મળે છે. ખોરાકના સ્ત્રોતોમાંથી આ B12 મળવાના ચાન્સ કેવા છે? બહુ ઓછા છે. માટે B12 ની શું સાયનોકોબાલેમાઇન ની શું થાય? ઉણપ સર્જાતી હોય. અને સાયનોકોબાલેમાઇન એટલે કે વિટામિન B12 ની ઉણપ સર્જાય તો એના કારણે કયું નુકસાન થઈ શકે? તો આપણને ખબર છે કે આપણામાં રક્તકણ બનાવવા હોય, RBC બનાવવા હોય, તો RBC બનાવવા માટે, રક્તકણ બનાવવા માટે કોની? વિટામિન B12 ની શું પડે? જરૂર પડે. જો બોડીમાં B12 કેવું હોય? ઓછું હોય, તો RBC કેવા બને? ઓછા પ્રમાણમાં બને. અને RBC ઓછા પ્રમાણમાં બને છે તો ઓક્સિજનનું વહન શું થાય? ઓછા પ્રમાણમાં થાય.
પરિણામે થાક લાગવો અને બીજી બધી ઘણી બધી સમસ્યાઓ સર્જાઈ શકે છે। તો આમ B12 જે આપણા માટેનું અગત્યનું વિટામિન છે અને એ વિટામિન માટે આપણે કયો શબ્દ વાપરીએ છીએ એને જ શું કહીએ પ્રજીવકો। એ વિટામિન માટે આપણે ગુજરાતીમાં વિટામિનને શું કહીએ પ્રજીવકો। તો આ B12 પણ એમાંથી પ્રાપ્ત થાય છે। સાથે સાથે દહીંમાંથી સારું એવું કેલ્શિયમ પણ મળી આવે છે। તો આમ લેક્ટોબેસિલસના કાર્યો કેટલા તો એક દહીં બનાવે, B12 ની માત્રામાં શું કરે વધારો કરે અને સાથે જ્યારે સામાન્ય ડાયેરિયા થયા હોય ત્યારે ડોક્ટર આપણને ઝાડા થયા હોય એવા કિસ્સામાં ડોક્ટર આપણને એક સલાહ આપે છે। ડોક્ટર કેવી સલાહ આપે છે તો ડોક્ટર એવી સલાહ આપે છે કે ભાઈ હમણાં થોડાક દિવસ દહીં અને ભાત ખાજો। કેમ તો દહીંની અંદર રહેલા બેક્ટેરિયા કયા છે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા। દહીંની અંદર રહેલા બેક્ટેરિયા કયા છે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા રહેલા છે અને આ દહીંની અંદર લેક્ટોબેસિલસ બેક્ટેરિયા રહેલા હોય એ પાચન માર્ગની અંદર રહેલા જે નુકસાનકારક બેક્ટેરિયા હોય જેનો શું કરે તો જેનો નાશ કરે છે। જેનો નાશ કરતા હોય છે। તો આમ આ વાત કોની થઈ લેક્ટોબેસિલસ બેક્ટેરિયાની। હવે લેક્ટોબેસિલસ બેક્ટેરિયાનો તો આપણે ઘરે ઉપયોગ કરીએ છીએ। હવે બીજા કેટલાક બ્રેડ બનાવવા માટે ઇડલી બનાવવા માટેની જે કેટલીક વાતો કરી છે એનું આપણે આ કાઢી દઈએ અને એનું વર્ણન કરી દઈએ। જો તો હવે દહીં બનાવતા તમને આવડી ગયું કે સરસ રીતે સારું દહીં કઈ રીતે બનાવી શકાય। લેબનો શેપ જોજો, શેપ કેવો બેક્ટેરિયાનો બેસિલસ, એનો આકાર રોડ શેપ કીધો આપણે, રોડ શેપ એનો આકાર થશે જેને આપણે કહીએ બેસિલસ। મિલ્ક પ્રોટીન તો કેસીન, મિલ્ક સુગર તો લેક્ટોઝ, લેબ કેવું આથવણ કરે લેક્ટિક એસિડ આથવણ કરે। B12 નું બીજું નામ સાયનોકોબાલેમાઇન। આટલું માઇન્ડમાં સેટ થઈ જવું જોઈએ। હવે દહીં બનાવતા આવડી ગયું, હવે ઇડલી અને ઢોસા બનાવતા શીખીએ તો એમાં ઢોકળા। તો આ ઇડલી અને ઢોકળા બનાવવા હોય તો એ ઇડલી કે ઢોકળા કે ઢોસા આપણે કહીએ જો બનાવવા હોય તો બનાવવા માટે શું કરવામાં આવે તો આપણે કહીએ કે રાત્રે જે દિવસે બનાવવાના હોય એના અગાઉના દિવસે જે એનું અનાજ છે એ અનાજને પલાળી રાખવામાં આવશે। જેથી શું થાય તો જેથી બેક્ટેરિયાને કારણે શું થશે તો આ જે પલાળી રાખ્યું હશે રાત્રિ દરમિયાન એ પલાળી રાખવાને કારણે બેક્ટેરિયાને કારણે એની અંદર શું થાય આથવણની પ્રક્રિયા થાય। બેક્ટેરિયાને પરિણામે એની અંદર શું થાય આથવણ થાય અને બેક્ટેરિયાને કારણે આથવણની પ્રક્રિયા થવાથી એમાં કયું આથવણ થશે તો કમ્પલસરી યાદ રાખવાનું કે બેક્ટેરિયાથી થશે જે કયું હશે આલ્કોહોલિક આથવણ થાય। કયું થાય આલ્કોહોલિક આથવણ થાય, આલ્કોહોલિક ફર્મેન્ટેશન થાય। એ આલ્કોહોલિક ફર્મેન્ટેશન ની અંદર કઈ નિપજ મળે ઇથાઇલ આલ્કોહોલ।
યાદ કરો, લેક્ટિક એસિડ આથવણમાં CO2 ઉદ્ભવતો નથી, માટે ત્યાં કોષીય શ્વસન વાળું જે ચેપ્ટર હતું એમાંય આપણે સાચા અર્થમાં આથવણ કોને કહેતા? તો સાચા અર્થમાં આથવણ આપણે આ આલ્કોહોલિક આથવણને કહેતા. કેમ? એ દરમિયાન CO2 ઉદ્ભવતો માટે. તો બેક્ટેરિયા દ્વારા શું થશે? તો જે આના માટેનો જે લોટ ને બધું પલાળ્યું હશે, એ જે લોટ પલાળેલો હશે એને જ કહેવાશે ખીરું. જે લોટ પલાળેલો હોય જેને જ કહેવાશે ખીરું તરીકે. આ પલાળેલા લોટને શું કહેવાય? તો એને કહેવાશે ખીરું. આ જે ખીરું બનાવવામાં આવ્યું હશે એની અંદર બેક્ટેરિયા દ્વારા આથવણ થાય, અને બેક્ટેરિયા દ્વારા આથવણ થવાથી એ ખીરું શું થાય? ફૂલે. ખીરું શું થાય? ફૂલે, અને એની અંદર શું પડે? છિદ્રો પડે. ખીરું ફૂલે અને એમાં શું પડે? છિદ્રો પડે. તો જે ખીરું ફૂલે અને એની અંદર જે છિદ્રો પડતા હોય, તો એ ખીરું ફૂલવાની ક્રિયા કોના કારણે થઈ? તો આલ્કોહોલિક આથવણમાં ઉદ્ભવતા, આલ્કોહોલિક આથવણમાં ઉદ્ભવતા આની અંદર આ જે ખીરું છે, લોટ છે, એ લોટની અંદર બેક્ટેરિયાએ શું કર્યું? આલ્કોહોલિક આથવણ કર્યું. માટે શું થાય? ખીરું ફૂલે અને એમાં શું પડે? છિદ્રો પડે. તો આલ્કોહોલિક આથવણ દરમિયાન જે CO2 ઉદ્ભવે છે એ CO2 ને કારણે ખીરું ફૂલશે, બરાબર, અને એમાં શું પડે છે? તો એમાં છિદ્રો પડતા હશે. તો છિદ્રો પડવા માટે અને ખીરું ફૂલવા માટે કોણ જવાબદાર છે? તો આલ્કોહોલિક આથવણ દરમિયાન ઉદ્ભવતો CO2 જવાબદાર છે. બીજું, આ ઈડલી, ઢોકળા, ઢોસાનું જે ખીરું છે એની અંદર આથો લાવવા માટે કયા સૂક્ષ્મ જીવાણુ જવાબદાર છે? તો બેક્ટેરિયા જવાબદાર છે. આટલી બાબત તમારા માઇન્ડમાં ક્લિયર હશે. કોણ જવાબદાર છે? તો બેક્ટેરિયા જવાબદાર છે. આવી જ રીતે વાત કરીએ તો અહીંયા શું થાય? CO2 નીકળતો એના કારણે ફૂલે અને છિદ્રો. આવો MCQ પૂછાશે કે લોટ ફૂલે છે તો ફૂલવા માટે CO2 જવાબદાર હોય, છિદ્રો પડવા માટે CO2 જવાબદાર. એને નરમ બનાવવા માટે કોણ? ઢોકળું નરમ હોય તો નરમ હોવા માટે ઢોકળું જે નરમ છે એ નરમ હોવા માટે કોણ જવાબદાર છે? તો CO2 જવાબદાર છે. હવે આવી જ વાત બ્રેડ બનાવવાની વાત કરીએ તો જે બ્રેડ બનાવવામાં આવે છે, આ બ્રેડ કોનામાં? બેકરી ઉદ્યોગમાં બનાવવામાં આવે છે. આ જે બ્રેડ બનાવવામાં આવે એ બ્રેડ જે બેકરી ઉદ્યોગની અંદર બનાવવામાં આવે છે, અને આ બ્રેડ બનાવવા માટે જે સૂક્ષ્મ જીવાણુનો ઉપયોગ થાય છે, બ્રેડ બનાવવા માટે બેકરી ઉદ્યોગમાં, બ્રેડ બનાવવા માટે બેકરી ઉદ્યોગની અંદર જે સૂક્ષ્મ જીવાણુ, જે ફૂગનો ઉપયોગ થાય છે, ફૂગ એ શું છે? આપણે સૂક્ષ્મ જીવાણુમાં જ ગણીને. તો જે ફૂગનો ઉપયોગ થાય છે એ ફૂગને શું કહેવાય? તો એને જ કહીશું બ્રેકર્સ યીસ્ટ. એને શું કહેવાશે? બ્રેકર્સ યીસ્ટ તરીકે ઓળખાય. જોજો કોના તરીકે ઓળખાશે? બ્રેકર્સ યીસ્ટ તરીકે ઓળખાશે. અને એનું સાયન્ટિફિક નામ કેવું હોય? એનું જો વૈજ્ઞાનિક નામ કેવું હોય તો એનું વૈજ્ઞાનિક નામ જે કયું થશે? સેકેરોમાઇસી સેરીવિસી. એ શું છે? આ બ્રેકર્સ યીસ્ટ નું સાયન્ટિફિક નેમ કહેવાશે. તો આ જે બ્રેડ બનાવવાની હોય એનો જે લોટ પલાળ્યો હોય એ લોટમાં એક ખીરું કહીએ તો એ ખીરુંની અંદર, એ લોટની અંદર આથો લાવવા માટે કોનો ઉપયોગ થાય? તો અહીંયા ફૂગનો ઉપયોગ થાય. અહીંયા કોનો ઉપયોગ થાય? અહીંયા બેક્ટેરિયાનો ઉપયોગ થાય. હવે જો જે આ બ્રેકર્સ યીસ્ટ અથવા સેકેરોમાઇસી સેરીવિસી કહીએ, એનાથી
જે બ્રેડનો લોટ હશે એ શું થશે ફૂલશે અને યીસ્ટ હશે એ શું કરે યીસ્ટ પણ આલ્કોહોલિક આથવણ જ કરે આપણે શ્વસન ચેપ્ટરમાં ભણી ગયા કે યીસ્ટ શું કરશે તો યીસ્ટ એ આલ્કોહોલિક આથવણ કરશે એટલે જ કે આલ્કોહોલિક ફર્મેન્ટેશન કરે જેના પરિણામે CO2 ઉદ્ભવે લોટ શું થશે ફૂલશે અને બ્રેડ કેવી બને નરમ બને છે ચલો આટલી બાબત ક્લિયર ઓકે તો બ્રેડ નરમ બનવા માટે આલ્કોહોલિક આથવણ દરમિયાન ઉદ્ભવતો CO2 જવાબદાર હશે હવે જુઓ એનાથી આગળ 2-4 ગ્લુટેન અને એની વાત કરવી છે પણ એ હવે ટાઈમ થઈ ગયો છે બરાબર આટલા સુધી રાખીએ છીએ બાકીની જે વાતો છે હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર કરીશું ઓકે થેન્ક યુ